રામ નામ માય રમે, રામ નામ મોય રમે, ગોળીમાં રવાયો કાયમ ભમે. નોખી નોખી વાતો કર્યા, વાતો નહીં કરવા પૂછું એટલે વાતો કરે હોય, વાતો કરે હોય, વાતો કરે કટપટ કટપટ ને સમજાય. એક ભાઈ ગુજડું કરતો હતો ને બીજી ભાઈ શીખવાડ દે. કાભા લાયો, ખોળિયો લાયો હોય, દોરડો લાયો લે કે ઓમ કાઢી દે. ઘરે લઈ ગયા આખો દાડો હર હટ હર હટ. બીજો ભાઈ આ પેલા આ કે કેટલો ગોજડા કર્યા અલી કે હવારે ની હર હટ હર હટ કે ગોઠ મારી હતી કે ના. આ ભજન કેવું છે? બધા ગલાનો વિહોમાં ઠરવાનું ઠેકોણું ભજન શેર છપાટા વાળું નથી. હવે આ ભક્તિનો કે અનેક વિઘન આવે, ભક્તિમાં કેટલા આવે. એટલે આજ તો ગોમનું નામ સારું છે. મોટી આંખો કે નાની આંખો લે પણ હોય ખોલે. આ તો બીજે ખોલવા જશો બીજા એ સારું છે, જવાનું છે. તીરથ કરે ફળ એક, સંત મળે ફળ ચાર, ગુરુ મળે ફળ અનંત કહેત કબીર વિચાર. જવાનું બેહો બેહો સોનામ રહે. અમારે એવા તો જૂના ધોણી ત્યાં સંજુરામ બાપુ વાજપી દીપાવનાર અમારે ડેડલોલથી લઈ હૃદયમાં રમતા હવને ગમતા એવા અંધારામ બાપુ અમારે જો એનું નોમ સારું છે. ભાવે તો શિવ ભજી લો જાહું તે કહી જાય છે ના ભાવે કોઈ આળસને મમ્મીજી લેવા કૈલાસપુરી બાપુ અમારે જો એમનું નોમ સારું છે. એ પરબાત તું રામને રટ દે, ગીતાના પાઠ તું કર દે. એ શિખામણ સંતની દે, દૂરી ધન પાપથી ડર દે. એમાં પ્રભાતસિંહ ભરતના કેવું બોલ્યા ખબર પડી? એ જોતું હતું મારે ભજન વાળા બોલ્યા. મોરડી વણાનો આખલું પલોટે પોછડું થાય. આ પલોટવા સારું ગોઠવી છે પણ આ ઘણા પલોટ પછી એમ નામ હજર થઈ ગયો છે. મન છે ને એ હરાયું છે. આ ગુરુના શરીરે જાય તારે પલોટે પોછડું થાય. એમ એમ થાય એવું નથી. તમે મેગી ઝાડ કાપી કાપી મોસામ લઈને હારી રાત આવે તો પણ કલર નહીં આવે. અરે પાંદડું લીલું ને એ રંગ રાતો મારા હૈયા મનથી હમાતો. આ રંગ સડશે ને મીરાબાઈ સડ્યો, પોનબાઈ સડ્યો, દરબાર કુંભારોને જોવો સડ્યો, નિરલબાઈએ સડાયો. હા દરબારની દીકરી જુઓ પાછળ સડાઈ જાય છે. જેમ તો સડાયા પણ બાલસિંહની દિયોરને સડાયા. આ દીકરીઓ સજા જુઓ. કોનોલખ માળવાના ધણી રાજા ભરતની દરબાર, સંવંત દુરી નાશો રાજા વિક્રમ દરબાર, સંવંત 2080 વર્ષે આ દોલતરામ બાપુએ સડાયો, હમણે સડાયો. સદારામ બાપુએ સડાયો. આપે તો કોરા કર મોહણી જવું બીજો 4 છડશે એમ કો સડાયા. નામ રહંત ઠાકરા નોણા રહંત ની કિંજી હરિરા કોટડા કોચી પારા પનંત ને સડાવવો હે ને સડો નકા ખાટલામાં પડ્યા પડે ગમે એમ દમ કાઢી નાખો. મોટા પડી ખાટલે ખાશો, રાત દાડો કુબડી બાજો. સાંભળજો માનવ પ્રાણી, દુનિયાની ભોક બહાણી. સમજીને લેજો દોણી, લાગે તમને કડવી વોણી. પેલું કડવું લાગશે ને પછી મેઠું લાગે છે ને. જેવો દોલતરામ બાપુની વોણી જેવા બોલ્યા. અમે મેં દાહન વહાયા હતા ને પૂછ્યું હતું, કીધું બાપુ તમે આ વોણી બનાવી કેટલો દિન લાગ્યો? કે સમજતા છે 1 મહિનો મગ ગાતા હતા. આ વોણી બનાવી અને હું પૂછું છું અમારા ભણો થાય છે. તારી કાયામાં કોણ બોલે છે? બોલો કોણ બોલે છે? ના લેબોરેટરી તો કરવી પડે ભરભાઈ. એમ દાવા હાટે નાવા હાટા દાવા હાટે કોતડામ છીપિયા ગાળવાન પગમાં પહેરવાના અંબોડા બોધવાન તિલક મળાયો કેરી શેર સપાટાથી થોડો રંગ સડે પડો.
હા બોલો કોણ બોલે ને કોણ બોલાવે એની તો પૂછી ગાય. હા જો કોઈ વાયદા વાળી વાતો જ નહીં. નોમ નોનો રોકડો વાયદો ને લગાડ મુક્તિ આલે રોકડી સંત કરે ના જરીએ વાર અંધારો મગો. નોમ બોલે નોમ બોલાવે. હોમાં બોલે નોમ. અર્જુન અહીંયા એકલા કોઈનું નથી હોય કોમ. નોમ બોલે. આપણે કદી જોગનમાં તો નોમ કર્યા તો કોઈ પેલો હાલે પણ નોમે નક્કી થાય. હા એવા મારે ઉચ્ચાર ગામ ચંડીસરજી એમનું નોમ સારું છે. એક જણ અમે ભજનમાં જણ અમારે ઘેરથી મને હારે આવ્યા મધુ હજી નીકળજો વગાડનારાથી કોણ આવે છે કીધું અબાસ. એથી અબાસ કેવો આવે એટલે ઓળખી ને ભજનમાં આવે. જો આ બેઠો તો એને છબાશ એવું નોમ સારું છે. અમારે વર્ધન માસ્તર કોણ દ્વારા એવા અમારે રોમપરા નિવાસી મારા વિરેન્દ્રદાસ બાપુના દીકરા તબલા માસ્તર એવા નામી અનામી દૂર દૂરથી સંતો ભક્તો મહેમાનો તિરુપતિમાં ગયા છો એ ખૂબ સારું છે. ખૂબ સારું છે. નકે પૈસા હોય બંગલા હોય જમીન હોય બોર હોય ભેંસો હોય આવક હોય અને એક લાખ પગાર હોય અને બૈરો તો કેવો હોય તમને ખબર તો છે કે શું પૈસા બોર ને બધું પાળવું છે કે જમતા કે કોઈ દાડો જો તિરુપતિમાં કે જો જ્યાં નહીં કોઈ લઈ ગયા નહીં. હજી બધાને બૈરો તો જો હારો હોય તો બૈરો બાપુ ને કે બોરડી જડાતું હોય. કેમ કે મને તો વિચેલું છે મને ખબર છે એમાં મારા મૂર્તિ તો રાખતો જ નહીં. હા ના મને તો આ તો મને વિચાર તમને કેમ તમારે ફટાફટ થાય કે નહીં જૂઠું મત બોલજો. અમારે મારું બધું ઓતરે દાડા અને અધિકાર છે તો જ થાય છે. પરભાઈ કેમ એમ આ મન હમું નથી રહેતું. મેં અમને દાડે અમારા દીકરી કીધું ભેડા લાયા કઢી બનાવજે કે હો. એટલે અમારા છોકરાને એવું કે શિયોરી છે કે જો પેલે ભેડાનું બનાવ્યું છે બળવત સિંહ છે બળવત ભાઈ છે. હું તો જો લઈને આવ્યો એટલે તાર બોમ બોલ્યું બદલે શાખા બુઢા પણ શેષ બદલે પણ લક્ષણ નથી જાતા લાખા. શું કેમ ભજન કરો છો? હા બોમ ભજન ના લાવું તો ઓછ આવે. અરે આમ મન એવું છે મન નહીં મોતી એક ભાઈ કાળો બનાવ્યું બે હેરાણો કે આખા ગામમાં ફરે ફરીથી મજૂરી કરીને કરાવી બે હેરાણું કોઈ એમ ના કીધું કાળું ચાર કરાયો. કોઈ ના કીધું સાપરામ રહેતો સાપરો હળગી નાખ્યો. હળગી નાખ્યો પેલો ઓસડીનો છેડો કાઢીને હાટલો એક મકા મેલીને તો કણાવાળા હાથે આમ પોણી રેડે ને સાપરું ઓલ્યું. અને અમારે ભરભાઈ પૂછ્યું કે ભાભી કે હા કે કરું ચાર કરાયું કે હા મારા બીજા પેલું કેવું છું કે કોઈ ના કીધું આખા ગામમાં કેવું કે હા આવ્યું. એટલે મારા બાપ પહેરજો ઉડજો ખાજો પીજો બેસજો વાપરજો. મારું કહેવાનું મિનિંગ શું છે કે જો મા બાપની સેવા કરજો. સેવા કર્યા ટાળો ભક્તિ કદી નહીં ઉગે. ક્યાં સેવા કરે ને ઇન્દર સુખીઓ સેવા કરે એ ઇન્દર છે. શ્રવણ જોવો ઇતિહાસ રોમનો જલમ નતો રોમનો અને મા બાપની સેવા કરી દઈને હરા પાડ્યો તો શ્રવણની માએ કે દશરથ તારા દીકરા ચાર પણ અંતે સમય એકીને રે પાય. આ શ્રવણ ઇતિહાસે સડી ગયો. કેમ દા દડા ભેળા છે પૈસા ગણાયા હતા એ કે હેલો આ તો બૈરો બોલ બોલ કરે છે રણુજી જઈ આવો. હજી બધા ભેળા થઈને રણુજી જાય ને એક જણો ઓમ રોડ માથે ટીન ડોલતો હતો. હજી એને લીધો રહ્યો પ્રભાસિંહ જેવો દયાળુ હતો કે એટલે કે હેડ હેડ કે જોય એટલે કે રણુજી બોલેરો ગાડી છે એટલે કે અહીંયા શું કરે એટલે કે દારૂ છૂટી જાય એટલે કે તો લઈ દો કે આ તો લઈ જાય ત્યાં રણુજી જઈને વળતા સાહેબ દર્શન કરીને પછી ભાઈ બોલેરો ગાડી અથડણી ઉછળણી કોઈના હાથ ભાજ્યા ને કોઈના પગ ભાજ્યા ને કોઈ ઊંકારા કરેરા કોઈ ચોણી કાઢેરા. પેલો તો બીજો એક મકા ઉભેરો ફૂલ થઈ ગયા એટલે બીજો ભાઈ આવ્યો અમારે અમથારામ બાપુ જેવા આવ્યા એટલે કે એ જોઈને તો આંકવી હતી એટલે બાપુ કે જાતો તો છોટો જો બીજો તો બધા વળતરથી ગયા છો અમે જો આ રણુજી ગયા છે. હજી પેલો ભાઈ તો 8 ખટારા હેડે એવડો રોડ હોકરો પડે ડોલેરો પછી મારો કાળો હાપ આવ્યો 1.5 લાકડી જેવડો છે. 100 ડંક માર્યા પગી 100 ડંક માર્યા. હજી એક ભાઈ પાડી ગયો અમારે સંજુરામ બાપુ જેવા ગયા કે ભાઈ કે હા કે ગોગનો ભૂવો છે કે ના કે કોઈ ચમત્કાર છે તાર પાસે કે ના તો કે તને 100 ડંક માર્યા હોય હાથે
દોઢ લાકડી જેવડો હતો કે એમ કે હોય કે બાપુ માર્યા છે પણ સંજુરામ બાપુ કે હા કે 15 વર્ષ એક્સિડન્ટ થયું તે પગ પ્લાસ્ટિકનો બધાયેલો છે બને ડંક મારે ને તો મને કોઈ અસર નહીં થાય. તમે મેલો બનાવટ વાતો મારા અમુક પ્રભુને હોય નહીં પુહાતો. હા શેઠ છપટ ને આ જો શબ્દ છોડે પત જાય તોળા રોણી શરીર અડોનું મેધું તું જે છો રાતની ચરવેલ દાડે ચરવેલ પથારીમાં ચરવેલ આવો ધરતીનો કાળો નાક અંધારમાં આવતો હોય ને બારણા બાજુ ફટાફટ બંધ થઈ ગયો આવો જ જે છો. અને એની ભાભી મેળો માર્યું જે છો તારી રોણી નથી ઘોડા માથે પાણી માગવાનું ખાવા કાચું છે ને પાકું છે આવો બારબડીઓ હોય રોણી લઈને આવી હું થાળ ભરીને વેરાયું મોતીડાનો મોતીડે બધાયો બગડતા બગડતા છોછડિયાના ઘેર જો ભજન થતા હતા ગમનમાં હતણો ને ઘોડી બજવા બુજ્યો છોછડિયો તોરણ હાથમાં હું વળી આવી પણ બોલ્યો ને છતની કોળી વધી કે કોક મોણ જ છે છોછડિયો છે કે હા 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 જે તું કે બોલ